આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 27। તે પછી પશ્ચિમ દિશામાં વર્તતા કેસરમાં ધન્વંતરી તથા નૃસિંહ આ બે અવતારો સ્થાપવા। તેમાં ધન્વંતરી તે કેવા છે તો શ્વેત વસ્ત્રને ધારી રહેલા, ગૌર અંગવાળા, હાથમાં અમૃત કળશને ધારી રહેલા કરવા। નૃસિંહ કેવા છે તો સિંહના જેવા મુખવાળા, મુખ થકી બીજા ભાગમાં પુરુષના જેવી આકૃતિવાળા, નીલકમળ જેવા શ્યામ વર્ણવાળા, બે ભુજાવાળા, ગદા ચક્રને ધારી રહેલા અને સિંહના જેવી કેશવાળીને ધારી રહેલા કરવા। ત્યાર પછી વાયુ કોણમાં વર્તતા કેસરમાં હંસ તથા દત્તાત્રેય આ બે અવતારો સ્થાપવા। તે કેવા છે તો મસ્તકે જટાને ધારી રહેલા, યોગીના જેવા વેશવાળા, શ્વેત વર્ણવાળા અને હાથમાં દંડ કમંડળને ધારી રહેલા કરવા। તે પછી ઉત્તર દિશામાં આવેલા કેસરમાં વ્યાસ તથા ગણપતિ આ બે અવતારો સ્થાપવા। તેમાં વ્યાસ કેવા છે તો વિશાળ લોચનવાળા, કૃષ્ણ વર્ણવાળા, શ્વેત વસ્ત્રને ધારી રહેલા, બે ભુજવાળા, વેદને ધારી રહેલા, પીળી જટાને ધારી રહેલા, શ્વેત ઉપવીતને ધારી રહેલા અને દર્ભ નિર્મિત પવિત્રાને આંગળીઓમાં આભૂષણ તરીકે ધારી રહેલા કરવા। ગણપતિ કેવા છે તો ગજના જેવા મુખવાળા, એક દાંતવાળા, રક્ત અંગવાળા, રક્ત વસ્ત્રને ધારી રહેલા, નાગને યજ્ઞોપવીતની પેઠે ધારી રહેલા, ઉન્નત ઉદરવાળા, ચાર ભુજાવાળા, ત્રણ હાથમાં પાશ, અંકુશ અને વરદાન આ ત્રણને ધારી રહેલા અને એક હાથમાં પુસ્તક લખવાની રમણીય કલમને ધારી રહેલા કરવા। ત્યાર પછી પૂજકે ઈશાન કોણમાં આવેલા કેસરમાં નૈષ્ઠિક બ્રહ્મચારીના જેવા વેશવાળા કપિલ તથા સનતકુમાર મુનિઓ સ્થાપવા। તેમાં કપિલ મુનિ કેવા છે તો શ્વેત શરીરવાળા, સુંદર તથા શ્વેત વસ્ત્રને ધારી રહેલા, હાથમાં કમળ તથા અભયને ધારી રહેલા અને ધ્યાનથી ઉપશમ સ્થિતિરૂપ દેહાકૃતિને ધારી રહેલા કરવા। સનતકુમાર મુનિ કેવા છે તો 5 વર્ષના બાળક જેવા, દિગંબર એટલે કે નગ્ન અને મસ્તકે નાની જટાવાળા કરવા। આ પ્રકારે પૂજક પુરુષે કમળના 8 કેસરોમાં તો યુગલભૂત અવતાર રૂપ વરાહાદિક દેવોને સ્થાપીને પછી કમળપત્રના 8 મધ્ય ભાગોમાં વિશ્વક્સેન વિગેરે 16 પાર્ષદોની સ્થાપના કરવી। તેનો ક્રમ કહે છે કે પાર્ષદોના સ્થાપના વિધિમાં પ્રથમ જ પૂર્વ દિશામાં વર્તતા દળના મધ્ય ભાગમાં વિશ્વક્સેન તથા ગરુડની સ્થાપના કરવી। તે પછી અગ્નિકોણને આરંભીને દક્ષિણ ક્રમથી પ્રબળ તથા બળની સ્થાપના કરવી। એટલે અગ્નિકોણમાં વર્તતા દળ મધ્ય ભાગમાં પ્રબળ તથા બળ પાર્ષદની સ્થાપના કરવી। તે પછી દક્ષિણ દિશામાં આવેલા દળ મધ્ય ભાગમાં કુમુદ તથા કુમુદાક્ષ પાર્ષદની સ્થાપના કરવી। તે પછી નૈઋત્ય કોણમાં આવેલા દળ મધ્ય ભાગમાં સુનંદ તથા નંદ પાર્ષદની સ્થાપના કરવી। તે પછી પશ્ચિમ દિશામાં રહેલા દળ મધ્ય ભાગમાં શ્રુતદેવ તથા જયંત પાર્ષદની સ્થાપના કરવી। તે પછી વાયુ કોણમાં વર્તતા દળ મધ્ય ભાગમાં વિજય તથા જય પાર્ષદની સ્થાપના કરવી। ત્યાર પછી ઉત્તર દિશામાં વર્તતા દળ મધ્ય ભાગમાં પ્રચંડ તથા ચંડ પાર્ષદની સ્થાપના કરવી। તે પછી ઈશાન કોણમાં આવેલા દળ મધ્ય ભાગમાં પુષ્પદંત તથા સાત્વત પાર્ષદની સ્થાપના કરવી। આવા અનુક્રમથી જ 8 દળ મધ્ય ભાગોમાં 2 પાર્ષદો સ્થાપવા। આ સમસ્ત પાર્ષદો કેવા છે તો 4 ભુજાવાળા, 4 ભુજામાં શંખ, ચક્ર, કમળ, ગદા આ 4 આયુધોને ધારી રહેલા,
મસ્તકે મુકુટને ધારી રહેલા, શ્યામ શરીર વર્ણવાળા, પીળાંગ વસ્ત્રને ધારી રહેલા અને સારાંગ આભૂષણોને ધારી રહેલા છે. ત્યાર પછી કમળના ત્રીજા ભાગમાં આવેલા જે દળો, તેના જે મધ્ય ભાગો, તેના 8 અંદરના એટલે વચલા અવકાશોમાં, એટલે દિશા તથા કોણ ભાગમાં રહેલા વક્ત્રો થકી બહારના અવકાશમાં, પૂર્વાદિક દિશાના ક્રમથી અણિમાદિક અષ્ટસિદ્ધિઓની સ્થાપના કરવી. તે એવી રીતે કે પૂર્વ દિશા અને અગ્નિ કોણમાં રહેલા 2 દળોના અંતર એટલે વચલા અવકાશમાં અણિમા સિદ્ધિ સ્થાપવી. અગ્નિકોણ અને દક્ષિણ દિશામાં રહેલા 2 દળોના અવાંતર અવકાશમાં લઘિમા સિદ્ધિ સ્થાપવી. દક્ષિણ દિશા અને નૈઋત્ય કોણમાં રહેલા 2 દળોના અવાંતર અવકાશમાં પ્રાપ્તિ સિદ્ધિ સ્થાપવી. નૈઋત્ય કોણ અને પશ્ચિમ દિશામાં આવેલા 2 દળોના અવાંતર અવકાશમાં પ્રાકામ્ય સિદ્ધિ સ્થાપવી. પશ્ચિમ દિશા અને વાયુ કોણમાં આવેલા જે 2 દળો તેના અવાંતર અવકાશમાં મહિમા સિદ્ધિ સ્થાપવી. વાયુ કોણ અને ઉત્તર દિશામાં વર્તતા જે દળો તેના અંદર અવકાશમાં ઈશિતા સિદ્ધિ સ્થાપવી. ઉત્તર દિશા અને ઈશાન કોણમાં વર્તતા જે 2 દળો તેના અવાંતર અવકાશમાં વશિતા સિદ્ધિ સ્થાપવી. ઈશાન કોણ અને પૂર્વ દિશામાં વર્તતા જે 2 દળો તેના અવાંતર અવકાશમાં કામાવસાયિતા સિદ્ધિ સ્થાપવી. આવા અનુક્રમથી 8 સિદ્ધિઓ સ્થાપવી. આ સિદ્ધિઓ કેવી છે તો નાનાવિધ માંગલિક વાજિંત્રોને વજાડવામાં બહુ નિપુણ, સુવર્ણના જેવા પીળા વર્ણવાળી, સમગ્ર આભરણો વડે અલંકૃત, વેણુ વીણા વગેરે વાદ્યોને હાથમાં ધારી રહેલી અને વિચિત્ર વસ્ત્રોને ધારી રહેલી રમણીય કરવી. ત્યાર પછી પૂજકે કમળના ત્રીજા ભાગમાં રહેલા જે દળો, તેના 8 અગ્રભાગોમાં 4 વેદો અને 4 શાસ્ત્રોની સ્થાપના કરવી. તેમાં 4 વેદોની 4 દિશામાં સ્થાપના કરવી અને 4 શાસ્ત્રોની તો 4 વિદિશા એટલે કે કોણ ભાગમાં સ્થાપના કરવી. તેના સ્થાપનનો પ્રકાર સહવિવેચનથી કહે છે કે પૂર્વ દિશામાં વર્તતો જે કમળદળનો અગ્રભાગ, તેમાં ઋગ્વેદની સ્થાપના કરવી. તે વેદ તો અક્ષમાળાને ધારી રહેલો, શ્વેત વર્ણવાળો, વામન દેહવાળો, લાંબા મોટા ઉદરવાળો, શાંતમૂર્તિ, કમળ જેવાંગ નેત્રવાળો અને શ્વેત વસ્ત્રને ધારી રહેલો કરવો. અક્ષ શબ્દથી તુલસી મણિ ગણો અને કમલ મણિ ગણો ગ્રહણ કરવા તેનાથી બનાવેલી માળા તે અક્ષમાળા જાણવી. ત્યાર પછી દક્ષિણ દિશામાં આવેલા દલાગ્ર ભાગમાં યજુર્વેદની સ્થાપના કરવી. કેવો તે વેદ છે તો મધ્યમ બહુ મોટું નહીં, તેમ બહુ નાનું નહીં એવા શોભિત અંગવાળો, કૃશ ઉદરવાળો, પીળા નેત્રવાળો, સ્થૂળ એટલે જાડા કમંઠવાળો, પીળા શરીર વર્ણવાળો, રાતાંગ વસ્ત્રોને ધારી રહેલો, ડાબા હાથમાં અક્ષમાળા, તુલસી માળા કે કમળમાળાને ધારી રહેલો અને જમણા હાથમાં વજ્રને ધારી રહેલો કરવો. તે પછી પશ્ચિમ દિશામાં રહેલા દલાગ્ર ભાગમાં સામવેદની સ્થાપના કરવી. કેવો તે વેદ છે તો ઉન્નત શરીરવાળો, સૂર્યના જેવી કાંતિવાળો, જમણા હાથમાં અક્ષમાલા કે તુલસી માલાને ધારી રહેલો, ડાબા હાથમાં શંખને ધારી રહેલો, સુવર્ણના જેવાંગ પીળાંગ વસ્ત્રોને ધારી રહેલો, વિશાળ નેત્રવાળો અને ભગવાનના ગુણોનું ગાન કરવામાં ઉદ્યમી કરવો. ત્યાર પછી ઉત્તર દિશામાં વર્તતા દલાગ્ર ભાગમાં અથર્વવેદની સ્થાપના કરવી. કેવો તે વેદ છે તો શ્વેત શરીરવાળો, નીલ વસ્ત્રોને ધારી રહેલો, ડાબા હાથમાં અક્ષસૂત્રને અને જમણા હાથમાં ખટવાંગ એટલે કે ઈસને ધારી રહેલો, અગ્નિ જેવો તેજસ્વી,
રક્તનેત્રવાળો અને અવસ્થાએ વૃદ્ધ કરવો. તે પછી અગ્નિ કોણમાં વર્તતા દલાગ્ર ભાગમાં ધર્મશાસ્ત્રની સ્થાપના કરવી. કેવું તે શાસ્ત્ર છે તો શ્વેત શરીર વર્ણવાળું, કમલાસન ઉપર વિરાજમાન અને બે હાથમાં મોતીની માળા અને તુલાને ધારી રહેલું કરવું. ત્યાર પછી નૈઋત્ય કોણમાં વર્તતા દલાગ્ર ભાગમાં સાંખ્ય શાસ્ત્રની સ્થાપના કરવી. કેવું તે શાસ્ત્ર છે તો લાંબા કેશ નખવાળું, મોટા ઊંચા પેટવાળું, શ્વેત વર્ણવાળું, બે હાથમાં જપમાલા તથા દંડને ધારી રહેલું એવું કરવું. ત્યાર પછી વાયુ કોણમાં વર્તતા દલાગ્ર ભાગમાં યોગ શાસ્ત્રની સ્થાપના કરવી. કેવું તે શાસ્ત્ર છે તો સુવર્ણના જેવા વર્ણવાળું, કૃશ ઉદરવાળું, સાથળ ઉપર બંને હાથને ધારી રહેલું અને પોતાની નાસિકાના અગ્રભાગ ઉપર નેત્રવૃત્તિને ધારી રહેલું કરવું. ત્યાર પછી ઈશાન કોણમાં વર્તતા દલાગ્ર ભાગમાં પંચરાત્ર શાસ્ત્રની સ્થાપના કરવી. કેવું તે શાસ્ત્ર છે તો શ્વેત વર્ણવાળું, વનમાલાને ધારી રહેલું, હાથમાં અક્ષમાલાને તથા હળને ધારી રહેલું કરવું. આ ચારેય શાસ્ત્રોના વસ્ત્રો શ્વેત અને સૂક્ષ્મ અને ઘાટાંગ કરવા તથા નેત્રો કમલપત્ર જેવાંગ દીર્ઘ કરવા. ત્યાર પછી કમલના ત્રીજા ભાગમાં રહેલા જે પત્રો, તેના જે અગ્રભાગો, તેના જે અવકાશો, તેમાં પૂર્વ દિશાને અગ્નિકોણ ઇત્યાદિ અનુક્રમથી વેદપાઠ કરતા અને પોતપોતાની પત્નીઓએ સહિત એવા 8 મહર્ષિઓની સ્થાપના કરવી. આમ સ્થાપન તથા તેના અધિષ્ઠાતા દેવ અને તેના સ્થાનો કહ્યા. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.